જય સચિ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 પર ફોલો કરો. હા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. કાંતિયાનંદજી 5 મિનિટ બોલાવો. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 5 જય મિનિટ બોલાવો. સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી 5 મિનિટ અસીમ જય બોલાવો. પર ફોલો અરે કરો. ફાઇન. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય દાદા સચ્ચિદાનંદ કાંતિયાનંદજી પર ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાવો કાંતિયાનંદજી. યસ.
નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો વજાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. Anand. Hey, Jai Sachidanand, Sachidanand. per daily prayer. हाँ, हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगा और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Jai Sachidanand. Study prayer. हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन रूप की आवृत टूट जाए और मेरी पढ़ाई ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। Jai Sachidanand. Per exam ક્યારે છે? ઓ ચાલુ છે? ઓકે ઓકે, વેરી ગુડ. ક્યારે પૂરી થાય છે? 29 ને લાસ્ટ પેપર છે. શું કહ્યું? 29 के लास्ट पेपर છે. હા, ઓકે. 28 ના? 29. 29. ઓ 3 દિવસ પછી. ઓકે ઓકે. કેવું બરાબર જાય છે? હા 99%? હા. વેરી ગુડ. ઓકે દિવ્યાબેન. હે દાદા ભગવાન. हे दादा भगवान, હે દાદા ભગવાન. हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. ओके दिव्याबेन, सेपरेशन प्रेयर. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. ઓકે, આજનું હોમવર્ક શું હતું? ભોગવે તેની ભૂલ.
બરાબર. દિવ્યાબેન હોમવર્ક કર્યું છે? હા. હર્ષભાઈ કર્યું છે? હા. ઓકે. હર્ષભાઈ બોલો, દાદાજી શું કે છે? કે દાદા તેનો હતો પહેલાનો ગુનો આજે દંડ. એમાં દાદાજી કહે છે કે જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં જાણવું કે આપણો જ ગુનો છે, નહીં તો દંડ પડી જ કેમ શકે? પ્રશ્ન કરતા ગુનો પહેલો કે પછી? પહેલા ગુનો કરેલો છે તે આજે ભોગવવાનો છે એ આપણને કઈ રીતે ખબર છે? સાઉન્ડ ચાલ્યો ગયો પર સાઉન્ડ ચાલ્યો ગયો. હા, હવે બોલો. હવે આવે છે? હા આવે છે. યસ બોલો. દાદા આજે પેલાએ આપણને ગાળ ભાંડી અને આપણી મહી કકડાળ થયો એટલે આ પહેલા ગુનો કરેલો તેનું ફળ આવ્યું. અગર તો રસ્તામાં જતા હોય અને કોઈનાએ ભાગે પેલી સુડના આવીને આપણે ભાગે આવી તો આ કોણે કર્યું? આ ગુનો કરેલો તેનો આ દંડ આવ્યો. વીછી કરડે તો આપણે એને બોલાવવા ગયેલા. આપણે એને અડ્યા સી રીતે? અડ્યા ના હોય તો એ સી રીતે કરડે? તો આ ભેગા કોણ કરી આપે છે? આપણો જે પહેલાનો ગુનો છે તે જ આપણને દંડની સાથે ભેગા કરી આપે છે. કે એમાં પ્રશ્નકર્તાએ પૂછ્યું કે આપણી ભૂલ હોય તો આપણો પેલાની ભૂલ અત્યારે આપણે ભોગવી છે તો એ ખબર કેવી રીતે પડે કે આપણે કઈ રીતે ભોગવી છે? તો દાદાજી એનું એક્ઝામ્પલ આપતા કહે છે કે કોકે આપણે ગાળ ભાંડી, કકડાટ થયો એ આપણો પહેલાનો ગુનો હતો એટલે એવું થયું. પછી રસ્તામાં જતા હોય અને કોઈના ભાગે પેલી સૂળ ના આવી, આપણા જ ભાગે કેમ આવે એમ. ઓકે, આમાં શું સમજણ પડી તમને? શું સમજણ પડી આમાં તમને? કે આપણે જે પેલાની ભૂલો હોય ને તે અત્યારે આપણે ભોગવીએ છીએ. ઓકે, વેરી ગુડ. દિવ્યાબેન બોલો, દાદાજી શું કે છે? કે છે ને બાઇક ચલાવતી હું અને પપ્પા ફટાફટ ચલાવતા હોય અને પડી જવું તો મને એવું કહેવાનું કે કેમ તમે ફટાફટ ચલાવો છો? મને સમજી લેવાનું કે કંઈક ભોગ્યું હતું એટલે પડી ગઈ. ઓકે, આમાં શું સમજણ પડી તમને? તો આયો હમ? એટલે છે ને કઈ થાય કે કઈ કરતા હોઈએ અને પડી જઈએ આપણે તો પછી આપણને ભોગવો તો આવ્યો. ઓકે, વેરી ગુડ. ઓકે, કાંતિ દાદા, દાદાનું તમે સાંભળ્યું, હવે વાતો કરો બંને સાથે. હા, સરસ. આપણે તો કોઈ પણ સંજોગોમાં આપણે જો જોવું હોય કે આમાં ભૂલ કોની, તો કે ભોગવટો કોને આવ્યો? એની ભૂલ છે. આ ભોગવે તેની ભૂલ એ આપ્ત સૂત્ર એટલું બધું ગુહ્ય અને માર્મિક છે. આ જો સમજાઈ જાય તો એને ગુરુ કરવાની પણ જરૂર નથી. આ વાક્ય જ એને મોક્ષે લઈ જશે. કારણ કે
આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખ દઈ શકે એવું નથી. આપણો જે કંઈ પણ ભોગવટો આવે છે, માનસિક, વાણી રૂપે, શરીર રૂપે, જે કંઈ પણ ભોગવટો અંદર આવે છે, એના માટે આપણે જ જવાબદાર છે. ભૂલ વગર ભોગવટો હોય નહીં. માટે ભોગવે તેની ભૂલ એ ફક્ત આપણે પોતે સમજી લેવાનું છે. આ કોઈને કહેવા માટે નથી. જેમ કોઈનો ભોગવટો આવ્યો તો આપણે એને એવું કહીએ કે આ તારી ભૂલ છે, ભોગવ, એવું એવો ઉપયોગ કરવા માટે નથી. આ ભોગવે તેની ભૂલ એ વાણીમાં આવવું જોઈએ નહીં, પણ આપણને અંદર સમજાઈ જવું જોઈએ. અને વ્યવહાર રૂપે આપણે જે કંઈ પણ કરવાનું હોય, એની સેવા કરવાની હોય, એને હેલ્પ કરવાની હોય, એને દવા લાવવાની હોય, ડાક્ટર પાસે લઈ જવાના હોય, એ બધો વ્યવહાર આપણે કરવાનો છે. ભોગવે તેની ભૂલ કહીને આપણે એને છોડી નથી દેવાના. એટલે આ ભોગવે તેની ભૂલ એ સૂક્ષ્મ રીતે કારણ સ્વરૂપે અજ્ઞાન દશામાં કર્તા પદના ભાવથી નાખેલા જે બીજ છે એ જ ભોગવટા રૂપે આપણી સામે આવે છે. અને ખરેખર કોણ ભોગવે છે? અહંકાર. સુખ પણ એ જ ભોગવે છે, દુઃખ પણ એ જ ભોગવે છે. પણ જ્યારે દુઃખનો ભોગવટો આવે છે ત્યારે સામેવાળી વ્યક્તિને દોષિત ગણે છે. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ દોષિત ન દેખાય એના માટે ભોગવે તેની ભૂલ એ સૂત્ર આપણે અંદર સ્વાધ્યાય રૂપે એટલું બધું ઘૂંટી નાખેલું હોય તો દરેક પરિસ્થિતિમાં આપણે આપણી જાતને જવાબદાર ગણીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ એક્ઝામ્પલ દાદાનો થોડો એના વિશે ચર્ચા કરો. તો બોલો, પર તમારો ક્વેશ્ચન છે? ના. ઓકે, કાંતિ દાદા, હા બોલો. પરવે જે વાંચેલું ને દાદાનું, એના ઉપર થોડી વાત કરો. એના ઉપર. હા હા હા. જેમ કોઈ ડાક્ટરે ઇન્જેક્શન આપ્યું, હવે એક દર્દીને આખી રાત ઇન્જેક્શન દુખ્યા કર્યું, તો એ દર્દીને શું લાગશે? કોની ભૂલ લાગશે? હે? ડોક્ટરની. હા. હવે આ જે ડોક્ટરની ભૂલ લાગે છે એ જગતની ભાષા છે. અને જગતની જે ભાષા છે એ ભ્રાંતિ વાળી ભાષા છે. પણ ભગવાનની ભાષામાં ભોગવટો કોને આવ્યો? તો કે પેશન્ટને આવ્યો. ડાક્ટરે તો 25 વ્યક્તિને ઇન્જેક્શન આપેલું છે, પણ આ એક જ વ્યક્તિને આખી રાત દુખ્યું હોય, બાકીના 24 પેશન્ટ આરામથી સુઈ રહે છે. એટલે અહીંયા આ જે કુદરતી કાયદો છે તો કે ભોગવટો પેશન્ટને આવેલો છે, માટે
એની ભૂલ છે, ડોક્ટરની આમાં ભૂલ નથી. જો ડોક્ટરની ભૂલ હોય તો 25 પેશન્ટોને દુખવું જોઈએ, પણ બાકીના 24 તો આરામથી સૂંઘે છે, સૂઈ રહ્યા છે. સમજાય છે? તો આ દ્રષ્ટાંત ઉપરથી આપણને ખબર પડે નિમિત્તનો દોષ ન જોતા ભોગવટો કોને આવેલો છે એ એની જ ભૂલ છે, એ સમજી અને નિર્દોષ દ્રષ્ટિ કેળવાય છે. આ બહુ ગજબનું સૂત્ર છે આ, પણ એ એકદમ જલ્દી સમજાય એવું નથી, એની બુદ્ધિ એક્સેપ્ટ કરે એવું નથી આ. પણ ધીરે ધીરે જેમ જેમ એના સંજોગોમાંથી એ પસાર થાય અને પોતાનો ભોગવટો છે, માટે પોતાની ભૂલ છે, તો એને એક અંદર એક એટલી બધી નિરાકુરતા, પરમ સુખ એ પોતે અનુભવી છે. સમજાય છે? દિવ્યાબેન ખબર પડી? દિવ્યાબેન ખ્યાલ આવ્યો? હા. હવે પર્વ. દિવ્યાબેન પર્વ હા હા. દિવ્યાબેન સાથે વાત કરો અમને પૈસાનું. હા. સોરી, પૈસાનું નતું, પડી જવાનું હતું. પેલી મિસ્ટેક થઈ. હા, મને ખ્યાલ આવ્યો. આપણે પડી ગયા એમ. માનો કોઈ સ્કૂટર વાળો આવ્યો ને સ્કૂટર વાળો આપણને ભટકાયો ને આપણે નીચે પડી ગયા, આપણને ભાગ્યું. સ્કૂટર વાળાને કશું નથી થયું, પણ ભોગવટો કોને આવ્યો? તો કે જે પડી ગયો છે એને ભોગવટો આવ્યો, એને ભાગ્યું એમ. માટે જે સ્કૂટર ચલાવે છે એ તો નિમિત્ત છે, અને આપણું જે કર્મ હતું એ ફળ સ્વરૂપે ભોગવાઈ અને આપણે એમાંથી મુક્ત થઈએ છે. એટલે આ ભોગવે તેની ભૂલ. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગોમાં જો આપણે ખરેખર ભૂલ કોની છે એ સમજવું હોય તો ભોગવટો કોને આવ્યો એની ભૂલ છે. જેમ મમ્મી પપ્પા હોય, એ મમ્મી પપ્પાને કોઈ કારણસર બોલવાનું થાય, વઢવાનું થાય. ખ્યાલ આવ્યો? હવે એ છૂટા પડ્યા અને પછી સુવા ગયા. હવે એ પતિ પત્ની માંથી કોને ઊંઘ નથી આવતી એની ભૂલ છે. ભોગવે તેની ભૂલ. આ કુદરતનો કાયદો છે. એટલે બહુ મનન, ચિંતન અને પોતાના જ જીવનના પ્રસંગોમાં સ્વાધ્યાય સ્વરૂપે અંતે તારણ પર આવી જવું પડશે. ભોગવે તેની ભૂલ. આપણી ભૂલ વગર ભોગવટો હોય જ નહીં. જય સચ્ચિદાનંદ. બરાબર ખબર પડી દિવ્યાબેન? હા. પર્વભાઈ? હા ઓકે, ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે અથડામણ ટાળો. ઓકે, હા ક્યાં ક્યાં અથડામણ કરો છો એ કાલે જણાવજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ગુરુગાનજી, આપણે અનન્ય નથી આવી તો આપણે અમીબેન ને જય બદલે સચ્ચિદાનંદ. તો આપણે અનન્ય નથી આવી તો આપણે આવી ગઈ દાદા. ગૌરાંગાનંદજી છે. ઓકે, આવી ગઈ. ઓકે,
અમીબેન તમે પછી આપણા અનન્ય પછી. ઓકે અમીબેન. ક્યાં ગઈ અની ને અનન્ય? હા ઓકે ઓકે આવી ગઈ. ઓકે